હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દૂધી બાજરીના મુઠિયા, એ પણ દૂધીને ખમણવાની ઝંઝટ વગર. અને આ રીતે મુઠિયા બનાવશો ને તો ઘરમાં કોઈ દૂધી નહીં ખાતું હોય ને એ પણ દૂધી ખાઈ લેશે. તો સૌથી પહેલા એક વાસણમાં આપણે 2 થી 3 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા રાખી દેશું અને તેમાં તળિયે આ રીતે એક લીંબુનો કટકો પણ ઉમેરી દેશું, જેથી કરીને આપણું વાસણ કાળું નહીં પડે. હવે 500 ગ્રામ જેટલી મેં અહીં દૂધી લીધી છે અને દૂધીને આ રીતે 3 ટુકડા કરી લેશું અને ત્યારબાદ તેની છાલ ઉતારી લેશું. આ રીતે 3 ટુકડા કરી લેવાથી આપણે છાલ ઉતારવામાં સહેલાઈ પડશે. હવે બધી દૂધીની આ રીતે છાલ ઉતારીને તૈયાર કરી લેવાની છે. હવે બધી દૂધીમાં છાલ ઉતરી ગઈ છે તો દૂધીમાં વચ્ચેથી આ રીતે એક એક કટ લગાવી દેવાનો છે અને લાંબી ચીરું કરી અને આ રીતે આપણે દૂધીને સુધારી લેશું. હવે દૂધીમાં જો કોઈ બીનો ભાગ હોય તો ચાકુની મદદથી તેને આપણે આ રીતે કાઢી લેશું. આ દૂધી એકદમ કુમળી છે તો આમાં બીનો ભાગ નથી. 1 થી 2 બી હતા તે મેં ચાકુની મદદથી આ રીતે કાઢી લીધા છે. હવે આ દૂધીને આપણે મિક્સર જાર લઈ તેમાં નાના ટુકડા કરી અને ઉમેરી દેવાની છે. એકી સાથે જેટલી સમાય એટલી દૂધી ઉમેરી દેશું. ત્યારબાદ 2 મરચાંને પણ સુધારી અને આમાં જ ઉમેરી દેશું. જો તમારા ઘરમાં વધારે તીખું ખાતા હોય તો તમારે તીખા મરચાં લઈ લેવાના. મેં અહીં મોરા મરચાં ઉમેરેલા છે. હવે એક આદુના ટુકડાને પણ આ રીતે નાના કટકા કરી અને તેમાં ઉમેરી દેશું. ત્યારબાદ 8 થી 10 જેટલી લસણની કળીને પણ આપણે તેમાં જ ઉમેરી હવે ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ ફાઇન ગ્રેવી તૈયાર કરી લેશું. આ રીતને દૂધીની એકદમ ગ્રેવી તૈયાર કરી લીધી છે. હવે તેને આપણે મોટા વાસણમાં લઈ લેશું. હવે બાકી વધેલી દૂધીની પણ આ રીતે ગ્રેવી કરી લીધી છે. હવે 2 કપ જેટલો બાજરાનો લોટ ઉમેરી દેશું, અડધો કપ જેટલો ચણાનો લોટ ઉમેરી દેશું અને 2 ચમચી જેટલો આપણે અહીં જુવારનો લોટ ઉમેરી દેશું. તમે અહીં આની જગ્યાએ રવો પણ ઉમેરી શકો છો. હવે 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હિંગ, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી જેટલા અજમાને આ રીતે હાથેથી ઘસી અને ઉમેરી દેશું. ત્યારબાદ અડધી ચમચી જેટલું આખું જીરું પણ હાથની મદદથી આ રીતે ઘસી અને ઉમેરી દેશું અને 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેશું. હવે અડધા લીંબુના રસને પણ નીચવી અને ઉમેરી દેશું અને ત્યારબાદ આપણે 2 ચમચી જેટલું મોણ માટે તેલ ઉમેરી દેશું અને ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દેશું. હવે બધી વસ્તુને હાથની મદદથી મિક્સ કરી અને લોટ બાંધી લેશું. અહીં આપણે પાણી બિલકુલ ઉમેરવાનું નથી. દૂધીમાંથી ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી રહેલું હોય છે, જેથી કરીને લોટ આપણો આમનામ જ બંધાઈ જશે. હજી લોટ આપણો એકદમ ઢીલો છે તો 2 ચમચી જેટલો અહીં હું બાજરાનો લોટ ઉમેરું છું. તમને જેટલું પણ જરૂર પડે એટલો બાજરાનો લોટ ઉમેરી અને લોટ બાંધીને તૈયાર કરી લેવાનો. આ લોટ થોડો ઢીલો જ રહેશે, એકદમ કઠણ લોટ બાંધવાનો નથી, નહીતર આપણા મુઠિયા કડક થઈ જશે. હવે આ રીતે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. હવે તૈયાર કરેલા આ લોટમાંથી આપણે થોડો થોડો લોટ લેતા જશું અને એક એક કરી અને બધા મુઠિયા વાળીને તૈયાર કરી લેશું. હાથની મદદથી આ રીતે બધા મુઠિયા વાળીને તૈયાર કરી લેવાના છે. હવે કોઈ એક કાણાવાળી પ્લેટમાં નીચે તળિયે થોડું તેલ લગાવી અને બધા મુઠિયાને તેમાં ગોઠવી દેશું. હવે બધા મુઠિયા આપણે આ રીતે તૈયાર કરી લીધા છે અને આ સાઈડ આપણું પાણી પણ ઉકળી ગયું છે. તો તેમાં આપણે તૈયાર કરેલા મુઠિયાની પ્લેટને રાખી દેશું અને ઢાંકણ ઢાંકીને 30 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર મુઠિયાને ચડવા દેશું. 30 મિનિટ પછી આપણા મુઠિયા એકદમ સરસ ચડી ગયા છે. તેને આ રીતે કોઈ પણ સળી લઈ અને આપણે ચેક કરી લેશું. આપણી સળી એકદમ કોળી આવે છે એટલે આપણા મુઠિયા સરસ ચડી ગયા છે. હવે થોડા મુઠિયા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને કટિંગ કરી લેશું. તમારે જે સાઈઝના નાના મોટા ટુકડા કરવા હોય એ રીતે સુધારી લેવાના. હવે બધા મુઠિયાને આપણે આ રીતે સુધારીને તૈયાર કરી લેશું. મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે. હવે એક કડાઈમાં આપણે તેલ ગરમ કરવા રાખી દેશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 મોટી ચમચી જેટલી રાઈ ઉમેરી દેશું. અહીં રાઈ વધારે જ ઉમેરવાની છે. ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું. થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેશું અને અડધી ચમચી સફેદ તલ ઉમેરી દેશું. હવે તૈયાર કરીને રાખેલા મુઠિયાને ઉમેરી દેશું અને ચમચાની મદદથી મુઠિયાને બધા મસાલા સાથે આ રીતે મિક્સ કરી લેશું. હવે આપણા ગરમા ગરમ મુઠિયા તૈયાર છે તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું. ફ્રેન્ડ્સ, મારો વિડીયો પૂરો જોયા પછી જો તમને સારો લાગે તો મારા વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણા બધા જ મુઠિયા સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. હવે ત્યારબાદ આપણે તેમાં ઉપરથી ફરી પાછા થોડા લીલા ધાણા ઉમેરી દેશું. હવે આપણા ગરમા ગરમ મુઠિયા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકશો કે કેવા સરસ મુઠિયા બનીને તૈયાર થયા છે.
હવે એક મુઠિયાને હું અહીં તમને તોડીને પણ બતાવું છું. એકદમ સોફ્ટ મુઠિયા બનીને તૈયાર થયા છે. મારી આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.